મહુવા ખાતે તેરા તુજકો અર્પણ અભિયાનના નેજા હેઠળ મહુવા ટાઉન પોલીસ દ્વારા એક સરાહનીય અને વિશ્વાસ જગાવતી કામગીરી કરવામાં આવી। ફક્ત 30 મિનિટની અંદર અંદાજે 10 લાખ રૂપિયાના સોનાના દાગીના શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા, જે સમગ્ર શહેરમાં પ્રશંસાનું કેન્દ્ર બન્યું। મહુવા પોલીસ ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને માત્ર અડધા કલાકમાં દાગીનાની બેગના મૂળ માલિકની ઓળખ કરી તેમને દાગીના પરત કર્યા। આ સમગ્ર પ્રક્રિયા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ઈમાનદારી અને જવાબદારીના ઉત્તમ ઉદાહરણ તરીકે નોંધાઈ છે। શહેરના નાગરિકોએ રિક્ષા ચાલક ઇકબાલભાઈ અને મહુવા પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે। ભાઈનો થેલો ભૂલાઈ ગયો, મહુવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો, થેલો આપી દીધો છે। અમે અહીંયા ગોલ્ડની ખરીદી માટે આવ્યા હતા। અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે, અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં થેલો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા। અને પછી અમે જે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ, એમનો કોન્ટેક્ટ કર્યો। એમણે અમને પોલીસનો કોન્ટેક્ટ કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ ટાઉન પોલીસ અને જિલ્લાનો આમ ભાવનગર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આજ રોજ એટલે કે તારીખ 10 નવેમ્બર 2025ના રોજ રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા માટે રાજુલાથી મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે પહોંચેલ હોય। એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે, અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મહુવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ થતાં તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને 30 મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે। આ સમગ્ર મુદ્દામાલની કિંમત 10 લાખ રૂપિયા છે, જેમાં 10 લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મહુવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન 30 મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવેલ છે।